નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું સૌનું આપણી સંસ્કૃત પથ ઉપર. ધીસ ઇઝ યોર વન એન્ડ ઓનલી ડીઆર જોશી. ભવતામ સર્વેશામ હાર્દમ હાર્દમ સ્વાગતમ. વ્યારામી આજે મળીએ છીએ નવા લેક્ચર ધોરણ 11માં ચેપ્ટર નંબર 13, જેનું નામ છે હનુમદ ભીમસેનયો સંવાદ. હનુમાન અને ભીમસેનનો સંવાદ. આ પાઠ સરસ મજાનો પાઠ આપણે જોવાના છીએ. કદાચ તમને થોડોક હાર્ડ લાગતો હશે, પણ હું ટ્રાય કરીશ કે આ હાર્ડ પાર્ટ તમારા માટે થોડોક સોફ્ટ થઈ જાય, બરોબર, થોડોક ઇઝી બની જાય એવો હું પ્રયાસ કરીશ. ચલો તો જોવા જઈ રહ્યા છીએ પાઠ. શું કહે છે આ પાઠમાં ભાઈ? તો આ પાઠમાં તમને કંઈક એવું કહેવા માંગે છે કે એક બુક છે, બુકનું નામ છે સૌગંધિકા હરણ. શું નામ છે બુકનું ભાઈ? બુકનું નામ છે સૌગંધિકા હરણ. અને એ સૌગંધિકા હરણ કોણે લખી છે? તો કે કવિ વિશ્વનાથે. કવિ વિશ્વનાથ છે, એ વિશ્વનાથે સૌગંધિકા હરણ નામની બુક લખી છે. જે ક્યાં થઈ ગયા હતા? તો કે દક્ષિણ ભારતના વારંગળમાં એક કવિ થઈ ગયા જેમનું નામ છે વિશ્વનાથ, જેમણે બુક લખી છે અને બુકનું નામ છે સૌગંધિકા હરણ. અને એ એકાંકી વ્યાયોગ છે. એકાંકી એટલે કે એક અંકવાળું, અને વ્યાયોગ એટલે કે જેમાં વિયોગ હોય, બે કોઈ વ્યક્તિ છે અલગ થયા હોય એને વિયોગ કહેવાય, બરોબર. જેમાં વિયોગની વાત આવતી હોય અને પાછું મિલન થતું હોય એવી વાત વ્યાયોગમાં જોવા મળે છે. તો વ્યાયોગ છે એમાં મોટાભાગે સ્ત્રીપાત્રો હોતા નથી, હોય તો 2-3 માંડ હોય છે. અને એવું જ આ એક છે સૌગંધિકા હરણ, બરોબર. આનું કથા વસ્તુ થોડુંક જ છે, નાનું એવું જ છે. જેમાં દ્રૌપદીબેન છે, દ્રૌપદીબેનને એક સૌગંધિકા નામનું ફૂલ મળી જાય છે. તો એ ફૂલ વધુ મેળવવા માટે ભીમને રિક્વેસ્ટ કરે છે કે ભીમ આવા ફૂલ તમે મને લેવી દો. ભીમભાઈ કે ઓકે, જવાનું છે, મજા આવશે. કે આપણી ઘરવાળી માગે ને આપણે ન જાય કોણ જાય? તો ભીમભાઈ નીકળે છે. અને નીકળે છે એટલે જંગલમાં જાય છે. જંગલમાં જતા જતા અહીંયા હનુમાન દાદા રહેતા હોય છે. એ જંગલમાં પહોંચે છે, પણ ભીમભાઈને એવી કંઈ ખબર નથી, બરોબર. હવે ભીમ જીકમ જીક જતા હોય છે, અને એમાં જે આડા ઝાડવા આવે, ઝાડવા ઉડતા ઉડતા જાય, પ્રાણી પશુ બધા ભાગી ભાગીને ક્યાં જતા હોય. બાકા જીકી બોલાવતો આ ભાઈ તો એને રાણ રીતે હાઈલો જાય છે. અને એમાં હનુમાન દાદાને લાગ્યું ભાઈ આ તો કોઈ ખડબડાટ મચાવે, ખોટું કહેવાય. હનુમાન દાદા આવે છે ને પછી ખબર પડે કે આ તો મારો ભાઈ ભીમ છે. તો આડો પોતાનું રૂપ બદલી, મીન્સ કે સામાન્ય વાનર જેવું રૂપ લઈ અને આડા બેસી અને એને અટકાવવાનો પ્રયાસ કરે છે, બરોબર. અટકાવે છે, મતલબ એને જે વાતચીત થઈ છે એ વાતચીત આપણે આમાં જોવાની છે. તો શું છે વાતચીત? તો હવે ભીમભાઈ ગયા, આમ હાઈલા જાય છે ને જોઈએ છે ચારે બાજુ, આમ મતલબ હાઈલા જાય છે ને જોઈએ કે જો પ્રાણી ભાગે ને પશુ ભાગે ને મારાથી બધા ભાગે. ભાઈ તારો ભાઈ સાડાભાઈ જોગિંદર બાકાજી જ બોલાવે કે ક્યાં જાય બધા. પણ હવે આગળ જોઈને ભાઈ અટકી ગયો. કેમ અટકી ગયો? તો કે હનુમાન દાદા બેઠા હતા ને એટલા માટે. અગ્રે નિરૂપ્ય, આગળ જોઈને અરે શાખા મૃગ. શાખા મૃગ એટલે થાય વાનર. કેમ કે શાખા ઉપર રહેતું મૃગ એટલે કે વૃક્ષ ઉપર રહેતું એક પ્રાણી એટલે વાનર. કોઈ પંથાનમ અધિતિષ્ઠથી, માર્ગ આંતરીને માર્ગ રોકીને બેઠું છે. અરે એક વાંદરો મારો માર્ગ રાખી, એક વાનર મારો માર્ગ રોકીને બેઠો છે. આશ્ચર્ય અને આશ્ચર્યપૂર્વક મનમાં બાઢમ અદૃષ્ટપૂર્વ અયમ, પેલા ન જોયો એવો આ પ્રકાર છે. પ્લવંગમ એસુ એટલે કે વાનરોમાં પેલા ક્યારેય ન જોયો એવો પ્રકાર છે આનો. કેવો પ્રકાર છે? તો કે વાનરમાં પેલા ક્યારેય ન જોયો ને એવો પ્રકાર છે આનો. યદ જે અવલોકને અપી, જોવા છતાં પણ અસંભ્રાંત એટલે કે ગભરાટ વગરની, નિશ્ચલા એટલે કે સ્થિર. શું છે? સા એટલે કે તે, એવ એટલે કે જ, ઈયમ એટલે કે આ, અસ્ય એટલે કે આની, આસિકા એટલે કે બેઠક. તો આની બેઠક પણ કેવી છે? તો કે ગભરાટ વગરની. આ બધી સંધિ મેં પાડી હોય છોકરો, મોટો શબ્દ હોય તો સંધિ પાડ નાખી. તો ભાઈ આ માણસની બેઠક પણ કેવી છે? તો કે ગભરાટ વગરની અને સ્થિર છે. પછી ક પુનઃ, પાછું શું? અસ્ય ધૈર્યસ્ય હેતુ, આને ધીરજનું કારણ હશે. આને ધીરજનું કારણ, આટલું ધીરજથી બેઠો છે, આટલી શાંતિથી બેઠો છે, એનું કારણ શું હશે? ઇતિ ન જાનામી, એ પણ જાણતો નથી. તત્ કિમ એતત્, તો આ શું? આવ્યા કે ભાઈ ઓ હોય આ તો જો બોલા બધા ભાગે છે ને આ માણસ તો શાંતિ, મીન્સ કે આ વાનર તો શાંતિ જ બેઠો છે. આવા વાનરનો પ્રકાર તો મેં કદી જોયો નહોતો. જે બેઠ હોય એની બેઠક પણ કેવી? તો કે ગભરાટ વગરની અને સ્થિર છે. અને પાછું આટલું એનું ધીરજથી હું કામ બેઠો હોય એ હું જાણી શકતો નથી. આ બાજુ હનુમાન દાદા આત્માનમ નિર્વણ્ય, પોતાને જોઈને છે, બધી બાજુ જોઈ છે, કંઈ ઓળખાતો નથી ને, હનુમાન જેવો લાગતો નથી ને. કિંચાસ્ય, શું આનું? દર્શન મદ, દર્શન એટલે કે જોવું, મદ એટલે કે આનંદ, ઉત્થિતમ એટલે કે ઉદ્ભવેલું, અક્ષી બાષ્પમ, અક્ષીનું બાષ્પ એટલે કે આંસુ, આંખનું બાષ્પ, પાણી, બરોબર. ભાઈ આના દર્શનના આનંદથી ઉદ્ભવેલી આ આંખના આંસુને શું થાય છે? શક્નોમી ન સ્થગયિતુમ, અટકાવી શકતો નથી. સ્થગયિતુમ એટલે અટકાવવું, શકનોમી એટલે કે શકવું, ન એટલે કે નહીં. આના
જોઈને જે આનંદ થયો છે એ આનંદથી મારી આંખમાં આવેલા આંસુને અટકાવી શકતો નથી. અને પુલકમ ચ ગાત્રે, અને મારા અંગના રોમાંચને પણ હું અટકાવી શકતો નથી. કેમ કે મારો ભાઈ છે, હનુમાન દાદાનો ભાઈ થાય છે ભીમભાઈ, બરાબર, પવન પુત્ર બેય છે એટલા માટે. તો એમ કહે છે કે આને જોઈને મારી આંખમાં જે આંસુ આવે છે એને અટકાવી શકતો નથી, અને મારા અંગના રોમાંચને પણ હું અટકાવી શકતો નથી. અથવા કંચિત કાલમ અવતિષ્ઠે, અથવા થોડી વાર હું બેસું છું, મતલબ કે આમ જ રહું છું. પછી કહે છે યુક્તમ એવો મયાસ્થાતું, મારું આમ જ રહેવું યોગ્ય રહેશે, બરાબર. ન તાવદ ઉપગુહિતમ, મારું એનાથી છુપાવવું યોગ્ય રહેશે નહીં, મતલબ કે છુપાઈને બેસવું અથવા તે એનાથી મારું જે ઓલું છે હું કોણ છું એ છુપાવવું યોગ્ય રહેશે નહીં, પણ અત્યારે આમ જ રહેવું યોગ્ય રહેશે. સમજ રહ્યો? અત્યારે આમ જે રૂપમાં છું એ જ બરોબર રહેશે, પણ આમ છુપાવવું યોગ્ય નથી. અજ્ઞાત પૂર્વ સંબંધ, પહેલાંના સંબંધથી અજ્ઞાત એટલે કે જે જાણતો નથી એવો, જે મારી સાથે એનો પહેલાંથી શું સંબંધ છે એ જાણતો નથી તેવો. આ કિમ વક્ષતી, શું બોલશે, અયમ એવ મામ, આ મને, જે મારી સાથેના પહેલાંના એના સંબંધને જાણતો નથી એવો આ મને શું કહેશે, મને શું બોલશે. આ ભાઈ એવા જોઈએ કે આવો વાનર છે ને આમ તેમ. હનુમાન દાદાએ કીધું આને જોઈને ભાઈ મારા આંખમાં આંસુ આવે છે, મારા અંગો છે એ રોમાંચિત થાય છે ને અટકાવી નથી શકતો, મારું આમ જ બેસવું યોગ્ય રહેશે પણ એનાથી છુપાવવું યોગ્ય રહેશે નહીં. તો જે અજ્ઞાત છે પહેલાંના સંબંધથી એવો આ મને શું કહેશે. ત્યાં ભીમભાઈ છે એ આગળ કંઈક પાછું વિચારે છે. શું વિચારે છે ભાઈ? તિર્યંચ અપી અસ્ય પુરશ્ચોરયતિ મે હૃદયમ અવષ્ટંભ. તિર્યંચ અપી અસ્ય, આ વાનરનું પણ અવષ્ટંભ એટલે કે ધૃષ્ટતાને તમે અક્કડ કહી શકો, એટીટ્યુડ કહી શકો, બરોબર. આ પ્રાણીની ધૃષ્ટતા મમ હૃદયમ, મારા હૃદયને પુરશ્ચોરયતિ, પાછું એની બાજુ એટ્રેક્ટ કરે છે. આ પ્રાણીની જે અક્કડ છે, આ પ્રાણીનો જે એટીટ્યુડ છે, એની જે ધૃષ્ટતા છે એ મારા હૃદયની એની બાજુ ખેંચે છે. ઓલા બધા જ ભયભીત થઈને બેઠા ને આ ભાઈ જતા કેટલા આસાનીથી બેઠો થાય કે આની જે અક્કડ છે, એટીટ્યુડ છે એ મારા હૃદયની બાજુ એટ્રેક્ટ કરે છે, આકર્ષિત કરે છે એની તરફ. ભીમમ પ્રતિ સસંરંભમ, ભીમ તરફ ગર્વ સાથે અથવા તો થોડા ગભરાટ સાથે કહી શકો. ભોહો, હે કિમ, શું, ત્વદીયેન ચેષ્ટિતેન, તારી ચેષ્ટાથી, તારી ક્રિયાથી, એસ, આ સંક્ષોભ કાનન ભુવામ, આવો ખડભડાટ થયો છે. કાનન ભુવામ, સંક્ષોભ એટલે કે ખડભડાટ, કાનન ભુવામ એટલે કે જંગલ ભૂમિમાં. શું આ જંગલ ભૂમિમાં કે આ વનભૂમિમાં તારા કારણે આવો ખડભડાટ થયો છે, તારી ચેષ્ટાથી આ કામ થયું છે? તો ભીમભાઈ અથકિમ, હાસ તો, યસ એબ્સોલ્યુટલી, તો હે તો હું, સાશ્ચર્યમ આત્મગતમ, આશ્ચર્ય સાથે મનમાં, અહો ધાસ્યમ વાનરસ્ય, અરે વાનરની દૃષ્ટતા મને પૂછે હે, અરે વાનરની અક્કડ જોતા ખરા મને પૂછે હે. પ્રકાશમાં મોટેથી કહે છે કિમ અત્ર ભવતઃ સંરંભ, કિમ એટલે કે શું, અત્ર ભવતઃ, અત્ર ભવતઃ શબ્દ ઘણી વાર આવતો હોય, યાદ રાખજો. અત્ર ભવતઃ એટલે થાય શ્રીમાન, શું થાય, આપ શ્રીમાન. સંરંભ એટલે કે ક્રોધ, એમાં તમને ક્રોધ કહેવાનો, સંરંભનો અર્થ થાય છે ક્રોધ, બરોબર. હા, તો એમાં તમને ક્રોધ શું કામ? પહેલા મનમાં વિચાર્યું, જોતો ખરો વાંદરાની દૃષ્ટતા મને પૂછે, પછી મોટેથી કે હા તો એમાં તમને તકલીફ શું હે ભાઈ, તમને ક્રોધ શું કામ એમાં? તો હનુમાન દાદા કહે છે વનાની અમુની, વનાની અમુની, વનાની એટલે કે વન, અમુની એટલે કે આ બધા, વૃત્તિમ એટલે કે આજીવિકા, નહ આપણી, કલ્પયંતી બનાવે છે, ફલેહી એટલે કે ફળ વડે, દ્રુમેહી એટલે કે વૃક્ષો વડે. આ બધા વન, આ બધા જંગલ પોતાના વૃક્ષો અને પોતાના ફળ વડે આપણી આજીવિકા બનાવે છે. તો એ સામ, તો આને પરતઃ પીડા, બીજાથી પીડા થાય, યુજ્યેત યોગ્ય છે, કિમ ઉપેક્ષિતુમ, એ ઉપેક્ષા યોગ્ય છે. કે ભાઈ આ બધું આપણે આજીવિકા બનાવે છે વૃક્ષો અને ફળોથી, કોણ, તો કે આ જંગલો, આ બધા જંગલ છે પોતાના વૃક્ષો આપે છે, પોતાના ફળ આપે છે અને આપણી આજીવિકાને બનાવે છે. તો એને બીજાથી કોઈ પીડા આપે કે બીજાથી પીડા થાય તો એ શું સહન કરવા યોગ્ય છે, ઈચ્છનીય છે? તો ભીમભાઈ કહે છે તત કિમ, તો હું, તો હું, તો હનુમાન દાદા કહે છે અત તત એવ, તેથી જ આમ, ખલુ મયા, ખરેખર મારા દ્વારા, ત્વમ તને, ઇથમ આવી રીતે, નિયમ્ય છે અટકાવવામાં આવે છે. એટલા માટે જ મારા દ્વારા તને આમ રોકવામાં આવે છે કે અટકાવવામાં આવે છે, સમજ્યા? એટલે જ મારા દ્વારા તને આમ અટકાવવામાં આવે છે. ભીમભાઈ કે અહો, અરે વાનર ખલુ, વાનર ખરેખર, કથમસ્ય નિયંતા વીરસ્ય, શું આ વીરને રોકનારો થશે? શું એક વાનર આ વીરને રોકનારો થશે? અહો, અરે વાનર, વાનર કથમ, કઈ રીતે, અસ્ય આ, નિયંતા એટલે કે રોકનારો, વીરસ્ય એટલે કે વીરનો. આ વીરનો રોકનારો એક વાનર કઈ રીતે બની શકે? એક વાનર આ વીરને કઈ રીતે રોકનારો થાય? મને રોકવાની વાત કરે છે. હનુમાન વિહસ્ય, હસીને, વારયામી નયમેવ વિવૃણવન, હું તમને અટકાવું છું પણ નીતિપૂર્વક.
નીતિ પ્રકટ કરતા અટકાવું છું, અનીતિથી અટકાવતો નથી. અને તમે શું કરો છો? સાપરાધમ અપી, અપરાધી હોવા છતાં પણ દુર્નયઃ એટલે કે દુર્નીતિ કે અનીતિથી ત્વામ એટલે કે તને વારયામી એટલે કે અટકાવું છું. ભાઈ નીતિપૂર્વક તને અપરાધી હોવા છતાંય અનીતિ કરતો અટકાવું છું. તું એક તો અપરાધી તો છો, અનીતિ કર છો, અને અનીતિથી હું તને અટકાવું છું. પણ કઈ રીતે અટકાવું છું? નીતિપૂર્વક અટકાવું છું. છતાં પણ પ્રત્યુત, છતાં પણ ત્વમ ઇદમ, તું આવી રીતે અવજાનન અવગણીને, હું આટલી નીતિથી પ્રેમથી વાત કરું છું એ બધું અવગણીને ભાષસે બોલે છે પરુષમ એવો કઠોર જ કિમ એતત, આ શું? અથવા તો શું કામ? ભાઈ એક તો તું અપરાધી હોવા છતાંય તને અનીતિથી હું નીતિપૂર્વક અટકાવું છું, છતાંય તું આવું કઠોર વાક્ય શું કામ બોલે છે? આ બધું અવગણીને કઠોર વાણી શું કામ બોલે છે? સમજ રહ્યો? હનુમાન દાદાએ કીધું ભાઈ હું તો તને પ્રેમથી નીતિપૂર્વક અટકાવું, તું આવી કઠોર વાણી શું કામ બોલે? તો ભીમભાઈ કે આ કથમ સૂર ઇવ, કેમ સૂરવીરની જેમ ભવાન અપી, તમે પણ ઉક્તિ પ્રત્યુક્તિ બિહી, ઉક્તિ પ્રત્યુક્તિ વડે હું બોલ્યો તો એ ઉક્તિ થઈ, તમે પાછા સામે રિસ્પોન્સ આપો છો તો એ પ્રત્યુક્તિ થઈ. ઉક્તિ પ્રત્યુક્તિ, ઉક્તિ પ્રત્યુક્તિ મીન્સ કે વાદ વિવાદ. તો તમે પણ સુરવીરની જેમ ઉક્તિ પ્રત્યુક્તિ વડે એટલે કે વાદ વિવાદ વડે અસ્માન અમને અતિસંધતે છેતરો છો. કથમ એટલે કે શા માટે? ભાઈ તમે પણ સુરવીરની જેમ ઉક્તિ પ્રત્યુક્તિ વડે કે વાદ વિવાદ વડે અમને શું કામ છેતરો છો? હનુમાન દાદા કે વયમ અરણ્યચારીન, અરે ભાઈ અમે તો અરણ્યમાં ફરનારા છીએ, જંગલમાં ફરનારા છીએ. કુત્તો નામ નહીં, કુતો નામ બરાબર, કુતઃ નામ, આ ડબલતા થઈ ગયા, ખોટું છે. કુતઃ નામ ક્યાંથી હોય? શૌર્યમ અસ્માસુ, સુરવીરતા અમારામાં. ભાઈ અમે તો જંગલમાં ફરનારા માણસ, અમારામાં સુરવીરતા ક્યાંથી હોય? વિહાસ્ય, હસીને, ત્વમ અસી યદિ ભોહો સૂરઃ, અને જો ભાઈ તમે સુરવીર હોય તો સુરાહા ન સંતિ કતિ ક્ષિતો, તો આ ક્ષિતો આ પૃથ્વી ઉપર કેટલા સુરવીર નથી હોતા? યદિ જો તમે સુરવીર હોય તો સુરવીર નથી હોતા કેટલા? ધરતી પર. ભાઈ તમે સુરવીર હોય તો દુનિયા ઉપર કેટલા સુરવીર નથી? ઘણા બધા સુરવીર છે. યમ અનિવૃત્તિભિ, આ ઉદ્ધતાય, આ ઉદ્દંડતા તેભ્ય સંદર્શિતા યદિ, તેઓને દેખાડી હોય જો શોભતે, તો શોભે. તો તમારી આ જે ઉદ્દંડતા છે ને, હેલાવો હન ગમે બાકાજી કી બોલાવો, તો આ ઉદ્દંડતા એ સુરવીર સામે દેખાડ્યું ને તો શોભે. આ તો બિચારા ભોળા પ્રાણી છે યાર, આની સામે એવી કઈ દેખાડવાની હોય? તો આમ કે હે ભાઈ હું તમે સુરવીરની જેમ અમારી યાર વાદ વિવાદથી અમને છેતરવાની ટ્રાય કરો છો. કે ભાઈ અમે જંગલમાં માણસો રહીએ, અમારામાં એવી ક્યાંથી હોય હે? અને આ તું સુરવીર છો તો દુનિયામાં કેટલા સુરવીર નથી? અને તારી આ ઉદ્દંડતા એમને દેખાડ, તમારી ઉદ્દંડતા એમને દેખાડો તો શોભે. ભવતું, ભલે જવા દઉં, હાલો. અસ્મદીયમ, અમારા દેશમાં ઉપાગતવતઃ આવેલા તવ અતિથેહે, તમારા અતિથિનું એકવાર અતિક્રમ એટલે કે આક્રમણ પણ અથવા ઉદ્દંડતા પણ સોઢવ્ય એવ, સહેવા યોગ્ય છે કે સહેવી જોઈએ. કાંઈ વાંધો નહીં, છતાંય અમારા દેશમાં આવેલા તમારે જેવા અતિથિનું જે અતિક્રમણ છે અથવા જે ઉદ્દંડતા છે એકવાર તો સહન કરવી જોઈએ. આગળ કહે છે ભાઈ એકવાર સહન કરી લઈએ છે એવું કહેવા માગે છે, બરાબર? ભીમ હસીને હસી તો સાધુ નિપુણ હસી, ભાઈ બહુ ચતુર છો. નિપુણ એટલે કે પ્રવીણ, હોશિયાર છો, બહુ હોશિયાર છો તમે. યદુક્તિ, જેની વાણી ક્ષમારૂપેણ પરિણમિતા, જેની વાત ક્ષમારૂપમાં ફેરવાઈ ગઈ. બહુ હોશિયાર છો ભાઈ, તમારી વાત ડાયરેક્ટ ક્ષમારૂપે ફેરવાઈ ગઈ. હમણાં મોટી મોટી કરતા હતા મારી સામે થોડુંક ક્રોધથી બોલતા હતા, ગર્વથી બોલતા હતા, અચાનક તમારી આખી વાત ક્ષમામાં ફેરવાઈ ગઈ. પહેલાં મને રોકવાની વાત કરતા હતા, હવે ક્ષમાની વાત કરો છો. વાહ! હનુમાન દાદા સ્વગતમ, મનમાં વિચારે છે. ચાલો બે શબ્દ આવે છે, સ્વગતમ અને પ્રકાશમ. યાદ રાખજો, સ્વગતમ જ્યારે કોઈ પણ માણસ મનમાં વિચારે ને એના માટે શબ્દ આવે છે સ્વગતમ, અને સ્વગતમનો સમાનાર્થી આવે છે આત્મગતમ. આ બે શબ્દના અર્થ થાય છે મનમાં. સ્વગતમ એટલે મનમાં, આત્મગતમ એટલે મનમાં, બરોબર? અને એનો વિરોધી થાય છે પ્રકાશમ. જ્યારે કોઈ પણ માણસ મનમાં કાંઈ પણ વિચારતો હોય ને તો એ દર્શાવવા માટે જે કાઉન્સમાં શબ્દ આપ્યો હોય ને એને કહેવાય છે સ્વગતમ, આત્મગતમ. તમે મનમાં વિચાર્યું એને સ્વગતમ કહેવાય. પણ હવે હું બોલું છું, તમે સાંભળો છો, ઇટ્સ કોલ્ડ પ્રકાશમ. પ્રકાશમ એટલે કે મોટેથી, સર્વમ શ્રાવ્યમ પ્રકાશમ સ્યાત, જે બધું સંભળાય છે એને પ્રકાશમ કહેવાય. સમજ્યા? ચાલો હવે પ્રકાશ તો મનમાં વિચારે છે સાધુ, સાચે જ સત્યમ અસૌ, સાચે જ તે ભરતકુલ પ્રસૂત, ભરતકુલમાં જન્મેલો વત્સઃ પુત્ર છે. સાચે જ આ ભરતકુળમાં જન્મેલો પુત્ર છે.
યદેવમ જે આવી રીતે મૃદુભિઃ વચોભિઃ કોમળ વચનો દ્વારા અવસ્કંદિતસ્ય અપી આક્રમણ કરવા છતાં પણ અસ્ય આનું પ્રકૃતિ સુલભાત પ્રાકૃતિક સુલભ રીતે પ્રાકૃતિક આસાનીથી મળી જાય એવું ધૈર્યથી ન વિભ્રષ્ટમ ભ્રષ્ટ થયું નહીં ચેત એટલે કે મન. ભાઈ ખરેખર આ ભરતકુળમાં જન્મેલો દીકરો છે, જેને ઉપર આટલા હું કોમળ વચનો વડે આક્રમણ કરું છું છતાંય જે આનું પ્રાકૃતિક ધૈર્ય છે એ પોતાનું મન છે એ ધૈર્યથી ભ્રષ્ટ થયું નહીં. મતલબ કે ધીરજપૂર્વક ઊભો રહ્યો છે. ખરેખર આ ભરતકુળમાં જન્મેલો માણસ છે, જેના ઉપર આટલી વાર આક્રમણ કરવા છતાં મતલબ કે આટલું બોલીને વચન વડે આક્રમણ કરવા છતાં પોતાનું મન છે, આ માણસનું મન છે એ ધૈર્યથી ભ્રષ્ટ નથી, મતલબ કે ધીરજ ગુમાવી નહીં. કોણે? આ ભાઈના મને. પછી પ્રકાશમ મોટેથી પૂછે છે, ભદ્ર ભાઈ કસ્ત્વમ ઈદૃક પ્રભાવ, ભાઈ આવો પ્રભાવશાળી છો કોણ તું? હે ભાઈ આવો પ્રભાવશાળી કોણ છો તમે? ભીમભાઈ કહે છે, નનુભોહો અરે ઓ ક્ષત્રિયોહમ, હું ક્ષત્રિય છું. ભીમભાઈ કીધું, અરે ઓ ક્ષત્રિય છું. અરે કિમ ત્વયા ઇદમ અભિધેયમ, શું તમારે આ જણાવવું પડે? ત્વયા એટલે કે તમારા દ્વારા, ઇદમ એટલે કે આ અભિધેયમ જણાવવું પડે. શું આ તમારે આવું જણાવવું પડે? મહાભુજેન વિશાળ ભુજા, બંને હાથ ભુજા બરાબર ડોલે સોલે. આયત વક્ષસા વિસ્તરિત છાતી, ફેલાયેલી કે ફૂલાયેલી છાતી, અને ત્વદ વપુસા અને તમારા શરીરથી જ એવ જ કિમ શું એતત આ ન નિવેદ્યતે નથી જણાઈ આવતું. ભાઈ તમારે આવું જણાવવું પડે? આ તમારી ભુજાઓથી, તમારી ફેલાયેલી છાતીથી અને તમારા શરીરથી શું જણાઈ આવતું નથી કે તમે ક્ષત્રિય જોવા જોઈએ? ભીમ સ્વાગતમ. ભીમભાઈ પાછો મનમાં વિચારે છે, પ્રવીણ યમ કપિઃ, હોશિયાર વાનર છે આ. એતાવતા ન પ્રતિપદ્યતે, આમ ઓળખાશે નહીં. બહુ હોશિયાર વાનર છે, આમ ઓળખાશે નહીં. પછી હનુમાન કહે છે, ભદ્ર મિત્ર વ્યપદેશતઃ નામથી અવગંતુમ જાણવા માટે ભવંતમ તમને ઉત્કંઠિત છે, આતુર છે, મેં ચેત મારું મન. ભાઈ મારું મન તમને નામથી જાણવા માટે ઉત્કંઠિત કે ઉત્સાહિત છે, ઉત્સુક છે. બરાબર. આ કીધું ભાઈ હું ક્ષત્રિય છું, કે એ તમારે થોડું કહેવાનું હોય. તમારી ભુજા, તમારું શરીર અને તમારે છાતીને જોઈ એ તો ખબર પડી જ જાય, એ તમારે થોડું કહેવાનું હોય. તો કે હોશિયાર વાનર છે ભાઈ, આમ ઓળખાશે નહીં. પણ આ કહે છે ભાઈ તમને નામથી જાણવાનું ઈચ્છુક મારું મન છે. તો ભીમભાઈ કહે છે, અપી જાનાસી પૌરવ પારિજાતમ, અપી જાનાસી શું તમે જાણો છો? પૌરવ પારિજાતમ, પૌરવના પારિજાત સમાન, અજાત શત્રુ એટલે કે જેનો કોઈ શત્રુ નથી એવો, ઇતિ એમ ત્રિભુવન વિદિતમ ત્રણેય લોકોમાં જે સુપ્રસિદ્ધ છે એવો યુધિષ્ઠિરને ભાઈ જે પૂરું પૌરવ વંશમાં જન્મેલા પારિજાત સમાન છે, જે અજાત શત્રુ છે, મતલબ કે એનો કોઈ શત્રુ જ નથી એવો, અને જેને ત્રણેય લોક જાણે છે એવા યુધિષ્ઠિરને તમે જાણો છો? પૌરવ પારિજાત એટલે શું? તો કે પુરુ નામના એક રાજા થઈ ગયા યયાતિના, બરોબર, જેને પોતાના પિતા માટે થઈને પોતાની યુવાવસ્થા યૌવન આપી દીધું હતું કે બાપા તમારે વાંધો નહીં, હું તમારો દીકરો હું તમારા આજ્ઞાનું પાલન કરીશ. તો એ ભાઈએ પોતાના પિતાને પોતાનું યૌવન આપી દીધું હતું, એવી પુરાણોમાં વાત આવે છે. હવે પુરુમાં વંશમાં જેટલા જૈનમાન એને પૌરવ કહેવાય, અને એ જ વંશમાં બધા પછી શાંતનુ થયા, ભીષ્મ થયા, અને આગળ વધતા પાંડવો સુધી પહોંચી ગયા. બરોબર. તો પૌરવ પારિજાત એટલે કે પુરુના વંશમાં જન્મેલું પારિજાત. હવે પારિજાત એક વૃક્ષ છે જે વૃક્ષોમાં સારું કહેવાય, બરોબર, બેસ્ટ વૃક્ષ છે, સ્વર્ગનું વૃક્ષ છે. તો જેમ વૃક્ષોમાં પારિજાત વૃક્ષ છે એમ પુરુ વંશમાં જન્મેલા રાજાઓમાં આ પારિજાત સમાન અમારો યુધિષ્ઠિર છે. અને કેવો છે? અજાત શત્રુ એટલે કે જેનો કોઈ શત્રુ જ નથી. મતલબ કે યુધિષ્ઠિર એવો ભાઈ હતો જે કોઈને શત્રુ ન માનતો. ઘણા એને શત્રુ માનતા, દુર્યોધનને શત્રુ માનતો, પણ આ દુર્યોધનને પોતાનો ભાઈ જ માનતો, એની યારે કોઈ દી શત્રુતા નથી કરી. તો અજાત શત્રુ એટલે કોણ? યુધિષ્ઠિર. પૌરવ પારિજાત એટલે કોણ? યુધિષ્ઠિર. ત્રિભુવન વિદિતમ જે ત્રણેય લોકોમાં પ્રસિદ્ધ છે એવા યુધિષ્ઠિરને કિમ જાનાસી શું તમે જાણો છો? હનુમાન કહે છે, વિદિતમ જાણું છું. ન કિમસો નહીં તે યહ જે શત્રુભિ શત્રુઓ વડે અતિબલેહી અતિ બળવાન નિર્જિત્ય એટલે કે હારીને પરાજય પામીને હતરાજ્ય જેનું રાજ્ય છીનવાઈ ગયું છે એવો કાનનમ અધિવસતી જંગલમાં વસે છે. આ તે તો નહીં ને જેને પોતાના બળશાળી શત્રુઓએ એનું રાજ્ય છીનવી લીધું ને હાલમાં જંગલમાં વસે છે. મતલબ આ ભાઈ યુધિષ્ઠિરના વખાણ કર્યા કે ભાઈ તમે યુધિષ્ઠિરને જાણો છો જે ત્રણેય લોકોમાં પ્રસિદ્ધ છે, જે ભાઈ પૌરવના પારિજાત સમાન છે, જે અજાત શત્રુ છે એવા યુધિષ્ઠિરને તમે જાણો છો? હા જાણ્યું બોલો જ ને, જેને અતિ બળશાળી શત્રુઓએ એનું રાજ્ય પડવી લીધું, એનાથી હારીને આ ભાઈ જંગલમાં વસે છે એ જ કે.
શાંતમ પાપમ શાંતમ પાપમ, પાપ શાંત થાવ, પાપ શાંત કયો. આવું ન કયો ભાઈ, આવું ન કયો. ખ્યાત તૈ તૈ ભુવિ ગુણે પ્રભાવ ક્વાપી મિલિત. ભાઈ આ તો તે બધા ગુણોથી જાણીતા હતા. કોણ? મતલબ કે આ છે ને એક આખી બુક છે, બરોબર? શું છે? સૌગંધિકાહરણ. આ સૌગંધિકાહરણમાંથી સંપાદિત કરેલું છે. મતલબ કોક 2-4 સેન્ટેન્સ 2-4 શ્લોક વચ્ચે કપાઈ જતા હોય એટલે આપણે ક્યારેક ક્યારેક એમ થાય કે ભાઈ આમાં કંઈક થોડુંક મિસમેચ થતું એવું લાગે છે. એમાં થાય છે એવું કે આ ભાઈ જેમ કીધું ને કે પૌરવ પારિજાત છે અને આવા છે ને યુધિષ્ઠિર, તો યુધિષ્ઠિરના બહુ વખાણ કર્યા એને ભાઈ કે આટલા બધા ગુણોથી યુધિષ્ઠિરને ઓળખે છે. ને આ ભાઈ કીધું ઓલો જ ને જંગલમાં રહે, તો કે ભાઈ આ તો એ નામથી પ્રખ્યાત હતા, ઓલા બધા ગુણોથી પ્રખ્યાત હતા. પ્રભાવ ક્વાપી, ક્યાંક મિલિત એટલે કે ઝાંખો પડેલો. એ ગુણોથી જે સુપ્રસિદ્ધ હતા એ યુધિષ્ઠિરનો જે પ્રભાવ છે એ ક્યાંક હવે ઝાંખો પડી ગયો છે. કાંતારવાસ એવ અસ્ય, એનું જંગલવાસ જ શું? જ્ઞાપકતામ ગતઃ એટલે કે જાણમાં આવી ગયો. ભાઈ યુધિષ્ઠિરમાં ઘણા બધા ગુણ છે પણ એ ગુણ એ જે એના સ્વભાવ હતો, એ જેનો પ્રભાવ હતો એ ક્યાંક હવે ઝાંખો પડી ગયો છે. અને શું તમારા ધ્યાનમાં આ જંગલમાં વસે છે એ એક જ આવ્યું? શું એક જ પ્રસિદ્ધ થયો જેનો સ્વભાવ છે? હા ભવતું ભલે. કિમ અને એનાથી શું? જ્ઞાતાર એટલે કે જાણનારા માણસો એતદપી જાણંતી, એ લોકો એ બધું પણ જાણે જ છે. મતલબ કે આ ભાઈ યુધિષ્ઠિરના જે વખાણ કર્યા હતા ને કે યુધિષ્ઠિર આવો છે ને તેવો છે તો એ બધા ગુણ તો ઓલાય કીધું ઓલે જ ને જંગલમાં વસે, તો કે ભાઈ આટલા વખાણ કર્યા, આટલા બધા રીતે પ્રસિદ્ધ છે ને તને આ એક જ દેખાણું? જાણવાવાળા તો ઓલા બધા ગુણો નહીં જાણે છે પણ એનો જે ગુણોવાળો સ્વભાવ હતો એ હવે થોડોક ઝાંખો પડી ગયો લાગે છે. અને શું તમારે કાંતારવાસ એટલે કે કાંતારમનો અર્થ થાય છે વન, અને વાસ એટલે કે વાસ. વનમાં વાસ જ જ્ઞાપકતાંગતઃ પ્રસિદ્ધ થયો. શું એ જ તમારી જાણમાં આવ્યો, એ જ પ્રસિદ્ધ થયો છે. ભવતું ભલે. કી મને એનાથી શું? જાણનારા માણસો તો એતદપી જાણંતી, એ પણ જાણે છે. જે ઓલા બધા ગુણ છે ને એ પણ જાણનારા તો જાણે જ છે. તમને આવ્યો તો મારે શું? હનુમાન દાદા કહે છે અત્ર ભવતઃ આપ શ્રીમાનનું કિમ નામ, શું નામ છે? પાંડવેશુ, પાંડવોના પક્ષપાત એટલે કે ભાગમાં. ભાઈ પાંડવોના ભાગમાં આપ શ્રીમાનનું શું નામ છે? એટલે કીધું શાંતમ પાપમ શાંતમ પાપમ. યુધિષ્ઠિર તો તે બધા ગુણથી પ્રખ્યાત હતા પણ હવે એનો પ્રભાવ ઝાંખો પડી ગયો અને તમારા ધ્યાનમાં શું આ જંગલમાં વાસ જ આવ્યો? ભલે જાણનારા તો એ બધું જાણે છે. ભાઈ પાંડવોના પક્ષમાં આપનું શું નામ છે? આપ શ્રીમાનનું શું નામ છે? તો ભીમભાઈ કહે છે નૈવાહમ, નથી એક હું, એકહ મહતામ, એ મહાન માણસો મેં સજ્જનોમાં એક હું નથી. મતલબ છું જ ને ભાઈ, હું એ મહાન માણસોમાં હું એક નથી. અથવા અમીસામ એટલે કે આ બધા કે નામ કોણ નથી, પક્ષે એટલે કે પક્ષમાં ન પતંતી ન હોય, સંત એટલે કે સજ્જન. અથવા તો એ મહાન માણસોના પક્ષમાં કોણ સજ્જન નથી? પહેલે જ કીધું હું એ સજ્જન માણસોમાં, એ સારા માણસોમાં હું આવી જતો નથી આવી જતો, આવી જ જાઉં છું ને ભાઈ. અથવા તો તમને એમ કહું કે એ ભાઈ એ પક્ષમાં કોણ સજ્જનમાં નથી આવતો? બધા સજ્જન જ છે. અમીસામ આ બધા કે નામ કોણ, પક્ષે પક્ષમાં ન પતંતી નથી પડતા અથવા તો નથી હોતા કે નથી, સંત એટલે કે સજ્જન. અથવા તો એ પક્ષમાં કોણ સજ્જન નથી? બધા સજ્જન જ છે. ઓલા ભાઈ કીધું ભાઈ મારા નામથી જાણવાની ઈચ્છા છે. પાંડવોના પક્ષમાં તમે કોણ છો? હે શ્રીમાન પાંડવોના પક્ષમાં તમે શું છો, કોણ છો? તો કે શું એ મહાન માણસોમાં હું નથી આવી જતો? અથવા તો એ મહાન માણસોમાં કોણ ભાઈ કોણ સજ્જન માણસ નથી? બધા સજ્જન જ છે. હનુમાન બોલે છે સ્વાગતમ, મનમાં સત્યમિથ્યેવ, સાચું છે આ. પ્રકાશમ મોટેથી, તરહી તો તેસામ તેમાંથી અન્યતમેનો એક ભવિતવ્યમ હોવા જોઈએ, ભવતા એટલે કે તમે, તો એમાંથી તમે એક હોવા જોઈએ. મતલબ એ 5 પાંડવમાંથી તમે એક હોવા જોઈએ. કે ભાઈ પાંડવોમાં તમારું શું નામ છે કયો જઈ? તો કે ભાઈ મહાન માણસોમાં હું નથી આવી જતો. અથવા તો એમાં કોણ સજ્જનમાં નથી આવતા? એ મહાન માણસોમાં કોણ મહાન નથી? કે એ તો સાચું છે ભાઈ. તો મતલબ તમે એમાંથી એક છો ને? તો ભીમભાઈ કહે છે કેમ અત્ર બહુના, હું અહીંયા વધુ યાર. ગમન ઉદ્યોગમ અભિનય એટલે કે જવાની એક્ટિંગ કરે છે. હું યાર અહીંયા હવે તમે રહેવા દો. આવી એક્ટિંગ કરે છે અને બોલે છે મયા મારા દ્વારા અતિકાલ વધુ સમય, કિમ ઇવ શા માટે, અતિપાત્ય તે વ્યતીત કરવામાં આવે છે. ભાઈ અહીંયા મારો આટલો સમય હું કામ વ્યતીત કરું છું, બગાડું છું. વિકૃષિતામ પૃચ્છ, પૂછડું આગું હટાડો, પૂછ આગી હટાડો. અન્યથા નહીતર પુરા સમુદ્રમ, પેલાના સમયમાં સમુદ્રને, હનુમાન ઇવ હનુમાનની જેમ, ત્વામ વિલંઘ્ય ઘ્ય આવે બરોબર, વિલંઘ્ય એટલે કે ઓળંગીને ટપીને ગચ્છામી જઈશ. અરે ભાઈ હું કામ એટલો ટાઈમ બગાડું છું? આમ કરીને જવાની એક્ટિંગ કરે છે કે પૂછડું હટાડો, બાકી હું પેલા જેમ હનુમાન ઓલો સમુદ્ર ઓળંગી ગયા હતા ને, સમુદ્રને ટપી ગયા હતા ને, હું તમને ટપીને વયો જાય. હટાડો પૂછ. આવું હનુમાનને ભીમ દાદા કહે, ભીમ હનુમાન દાદાને કહે છે.
હનુમાન આત્મગતમ, હનુમાન દાદાએ મનમાં વિચાર્યું, અવસર અયમ, આ યોગ્ય સમય છે. આત્માનમ, પોતાને, પ્રકાશયિતુમ એટલે કે યોગ્ય પોતાનું પરિચય આપવાનો આ યોગ્ય સમય છે. પ્રકાશયિતુમ એટલે કે એની સામે જેવું હોય એવું દેખાય એવું, બરોબર. તો આ અવસર આની સામે પ્રકટ થવાનો છે, અથવા તો જે પોતાનું સ્વરૂપ છે એ કહેવાનું છે. સહર્ષમ, આનંદ સાથે. વત્સ એસ અહમ હનુમાન, એ હનુમાન હું, તવ અગ્રજન્મા, તારો મોટો ભાઈ. વત્સ એ હનુમાન હું, તારો મોટો ભાઈ. અગ્રજન્મા, અગ્રજ કહેવાય ને, અગ્રજ એટલે કે આગળ જન્મેલો મોટો ભાઈ. આગચ્છ, આવ. ગાઢમ આલિંગ્ય, મને ગળે મળીને. ચિર નિબદ્ધમ, લાંબા સમયથી બંધાયેલો કે લાંબા સમયથી જે ઈચ્છા હતી તે. મેં મારા મનોરથને પૂરો કર. વત્સ એ હનુમાન હું, આવ મને ગળે મળી અને લાંબા સમયથી રહેલા મારા ઈચ્છાને, મારા મનોરથને પૂરો કર. અને છેલ્લે કૌંસમાં ઉભવું પરસ્પરમ ગાઢમ આલિંગત, અને છેલ્લે બંને પરસ્પર ગાઢ આલિંગન આપે છે, એટલે કે એકબીજાને ગળે મળે છે. અને તમારો પાઠ અહીંયા પૂર્ણ થાય છે. સમજાણું બાળકો? આટલી જ વાત છે, બીજું કંઈ હતું નહીં. એકવાર જોઈ લઈ, જો તમને ઇઝી ભાષાંતર ક્યાંક નહીં મળતું હોય, ક્યાંક જ મળશે, એમાંથી આ છે તો તમારે હોય તો સ્ક્રીનશોટ તમે લઈ શકો છો, બરાબર. અરે કોઈ વાનર આ માર્ગ આંતરીને ઊભો છે, આશ્ચર્ય આ પહેલીવાર પ્રકાર છે. આવો વાનર કોઈ જોયો નહોતો. આની બેઠક પણ કેવી છે, ગભરાટ વગરની, સ્થિર છે. આના ધૈર્યનું કારણ શું હશે એ જાણતો નથી. હનુમાન કહે છે કે આને જોવાથી ખુશીથી આ ઉત્પન્ન થયેલું જે આંસુ છે રોકી નથી શકતો, અંગોને હું અટકાવી શકતો નથી. મારું આમ જ પછી કહે છે યોગ્ય રહેશે, છુપાવવાનું યોગ્ય રહેશે નહીં. મારું આમ જ થોભવું યોગ્ય રહેશે, છુપાવવાનું યોગ્ય રહેશે નહીં. અગાન જાણીને નથી એવા સંબંધને જાણીને આ મને શું કહેશે? ભીમ કહે ભાઈ આ પ્રાણીની જે અક્કડ છે, દૃષ્ટતા છે, મારું હૃદય ચોરે છે. ભીમ તરફ ગર્વ સાથે કહે છે, હું આ તમારી વર્તણૂકથી આવો ખળભળાટ જંગલમાં થયો છે, વન પ્રદેશમાં થયો છે. ભીમ કે હાસ તો આશ્ચર્ય સાથે મનમાં આ વાનરની દૃષ્ટતા જ જો. અને મોટેથી કે આપને ક્રોધ શું કામ? તો હનુમાન કહે છે આ બધા વનો ફળો અને વૃક્ષો વડે આપણી આજીવિકા બનાવે છે, આપણે આપે છે. તો બીજાઓ દ્વારા આને પીડા થાય શું યોગ્ય છે? ભીમ તો તેથી જ મેં તમને આમ રોકવામાં આવે છે મારા દ્વારા. તો કે વાહ, વાનરા વીરને રોકનારો કઈ રીતે બને? હસીને ભાઈ હું નીતિ પ્રકટ કરતાં અનીતિ કરતાં તમને અપરાધી હોવા છતાંય અટકાવું છું. એક તો અપરાધી છો, અનીતિ કરો છો ને એમાંથી હું નીતિપૂર્વક અટકાવું છું, છતાંય તમે આ બધું અવગણીને આવું કઠોર શું કામ બોલો છો? ભીમસેન અરે સુરવીરની માફક તમે યુક્તિ પ્રત્યુક્તિ વડે અમારી યારે ચતુરાઈ કરો છો. અમે વનમાં ફરનારા છીએ ભાઈ, અમારામાં ચતુરાઈ ક્યાંથી હોય? અને તમે સુરવીર હોય તો દુનિયામાં સુરવીર કેટલા નથી? જો આ દૃષ્ટતા, આ અક્કડ એની સામે દેખાડીને તો શોભે. હનુમાન દાદાએ કીધું ભલે, પણ તમારા જેવા અતિથિને એકવાર તો મર્યાદા ભંગ સહન કરવા યોગ્ય છે. તમારી આ ઉદ્દંડતા એકવાર તો સહન કરવા યોગ્ય છે. ભીમસેન હસીને અરે બહુ હોશિયાર છો, તમારી વાણી તો ક્ષમામાં ફેરવાઈ ગઈ. હનુમાન કહે છે સારું, સાચે જ તે ભારતકુળમાં જન્મેલો, મતલબ મનમાં વિચારે છે આ ભારતકુળમાં જન્મેલો હે, જે આટલા વચનથી આક્રમણ કરું છું છતાંય એનું મન શું કે વિચલિત થતું નથી. પછી પૂછ્યું તમે કોણ છો ભાઈ? તો કે ભાઈ હું ક્ષત્રિય છું. એ કે તારે ભવજાન આ બધું જોઈને ખબર પડી જ જાય છે. ભીમસેન હોશિયાર છે ભાઈ, આટલાથી જણાતું નથી. ભાઈ તમને નામથી જાણવાની મારી ઈચ્છા છે. તો ભીમ કહે છે કે ભાઈ પૌરવ, પારિજાત અને અજાતશત્રુ એ ઉપનામે ત્રણેય લોકમાં જાણીતા છે એવા યુધિષ્ઠિરને તમે ઓળખો છો? કે હા ભાઈ ઓલો જંગલમાં વસે છે એ જ ને, જેને પોતાના શત્રુએ રાજ્ય છીનવી લીધું અને જેને હરાવી અને જંગલમાં મોકલી દીધો, એ જ ને જંગલમાં વસતો. ઓલો કે શાંતમ પાપમ, પાપનું નિવારણ થાવ, અશુભ વચનનું નિવારણ થાવ. પૃથ્વી પર તો તે ગુણો વડે એનો જે સ્વભાવ પ્રભાવ હતો એ ક્યાંક ઝાંખો પડી ગયો છે. અને શું તમારા ધ્યાનમાં વનવાસ રૂપી જ કેમ આવી? ભલે એનાથી શું, જાણનારા તો આ બધું જાણે છે. હનુમાન પાંડવોમાં તમારું નામ શું પડેલું છે ભાઈ? ભીમસેન કહે છે ભાઈ હું એમાંથી હું એક નથી, અથવા તો એમાંથી કોણ આમાં થોડુંક રહી ગયું છે, બરાબર. શું એ મહાન માણસોમાં હું એક નથી આવી જતો? અથવા તો એમાં કોણ મહાન માણસોમાં નથી આવતા? આર્યું હનુમાન સ્વાગતમ. હા વાત તો સાચી છે ભાઈ. તો એમાંથી તમે એક છો? ભીમસેન કહે છે ભાઈ હું કામ આટલો ટાઈમ બગાડું, હું અહીંયા સમય એટલો બગાડું છું. પૂછડું હટાવો, બાકી પહેલાં જેમ હનુમાન ઓળંગીને ગયા હતા, સમુદ્રને ટપીને ગયા હતા, એમ હું ટપીને વયો જઈશ. હનુમાનને વિચાર્યું કે આ સમય છે પોતાનું પરિચય આપવાનો. અને કહે છે વત્સ એ હનુમાન તારો મોટો ભાઈ હું છું, આવ મને ગળે મળ અને લાંબા સમયથી બંધાયેલા મારા મનોરથને પૂર્ણ કર. અને બંને ગળે મળે છે. ચાલો સ્વાધ્યાય જોઈ લઈ. ભીમસેનના પંથાનમ એટલે કે માર્ગમાં કહ અધિષ્ઠિથી કોણ બેઠા હોય છે? ભીમના માર્ગમાં કોણ બેઠા હોય છે? વનરાજ, શાખામૃગ, ગજરાજ કે સિંહ શેષુ? શાખામૃગ એટલે કે વાનર. કસ્ય ચેષ્ટિતેન કાનન ભુવામ સંક્ષોભ જાયતે, કોની ચેષ્ટાથી ખળભળાટ થતો હતો?
ભીમસ્ય ભીમની ચેષ્ટાથી ખળભળાટ થયો હતો. કીદૃશ યુધિષ્ઠિર કાનનમ અધિવસતિ કેવો યુધિષ્ઠિર જંગલમાં વસે છે. જીત શત્રુ જીત રાજ્ય રત શત્રુ હત રાજ્ય. શત્રુઓને જીતનારો રાજ્યને જીતનારો શત્રુઓને હરી લેનારો કે જેનો શત્રુ હરાઈ ગયો છે એ કે જેનું રાજ્ય હરી લીધું છે તે તો કેમ એનું રાજ્ય છીનવી લેવાઈ ગયું હતું ને એટલે હત રાજ્ય જેનું રાજ્ય છીનવાઈ ગયું છે તે. પૂરા કાલે હનુમતા કિમ લંઘિતમ પહેલા હનુમાન શું ઓળંગી ગયા હતા સમુદ્રને ઓળંગી ગયા હતા મીન્સ કે ટપી ગયા હતા ભાઈ. ચલો વનચરાણામ સંક્ષોભ હેતુ કિમ અસ્તિ વનચરોનું સંક્ષોભ હેતુ શું હતું ભાઈ. જંગલવાસીઓમાં જે ખળબડાટ હતો એ કોના કારણે હતો ભીમના કારણે પણ ભીમ નહીં પણ અહીંયા શું આવશે ભીમની ચેષ્ટા એટલે કસ્યચિત જનસ્ય કહી શકો કસ્યચિત જનસ્ય ચેષ્ટા વનચરાણામ સંક્ષોભ હેતુ કસ્યચિત જનસ્ય ચેષ્ટા અસ્તિ આવું કરી શકો. વનચરાહ કથમ વૃત્તિમ કલ્પયંતી કેના વડે વૃત્તિ એટલે કે આજીવિકા બનાવે છે તો કે ફલૈહી અને દ્રુમૈહી કેનાથી ફલૈહી દ્રુમૈહી દ્રુમુ નહીં દ્રુમૈહી કેનાથી ભાઈ પોતાની ઓલી કરે છે ફળ અને દ્રુમ વડે. ચાલો ગુડ. ફલૈહી દ્રુમૈહી કથમ તો કે વનચરાહ ફલૈહી દ્રુમૈહી વૃત્તિમ કલ્પયંતી એક શબ્દમાં જવાબ. કહ પૌરવ પારિજાતમ અસ્તિ પૌરવનો પારિજાત સમાન કોણ હતો યુધિષ્ઠિર હતો ભાઈ. એના પછી હનુમાન કસ્ય અગ્રજન્મ હનુમાન કોના અગ્રજન્મ હતા તો કે ભીમસેનસ્ય અથવા ભીમસ્ય બે ચાલે. ભીમસેનસ્ય એટલે કે ભીમસેનના બરોબર અગ્રજન્મ હતા એટલે કે આગળ જન્મેલા મોટા ભાઈ હતા. ચાલો નેક્સ્ટ જોઈએ છીએ. અહો દાષ્ટ્ય માનરસ્ય સસંદર્ભ સમજાવો. સસંદર્ભ વ્યાખ્યામાં શું હોય તો કે પહેલા સંદર્ભ આપવાનો હોય કે ભાઈ પ્રસ્તુત પંક્તિ સૌગંધિકા હરણ નામના નાટકમાંથી લેવામાં આવી છે જેમાંથી પ્રતિપાદિત કરીને પાઠ 13 જેનું નામ છે શું નામ છે ભાઈ તો કે હનુમદ ભીમસેનયો સંવાદ એમાંથી પ્રસ્તુત પંક્તિ લેવામાં આવી છે. એનો અર્થ અરે વાનરની દૃષ્ટતા અને પછી પાઠમાંથી તમને જે આવડે આ ટૂંકનોંધ ઉપર એ પોતાની ભાષામાં લખવાનું હોય અને છેલ્લે લખવાનો હોય ઉપસંહાર જેને તમે સાર કહો જેને તમે બોધ કહો જેને તમે મોરલ કહો બરાબર 2-3 લીટીમાં છેલ્લે સાર લખવાનો આવી રીતે ટૂંકનોંધ લખવાની થાય આ 3 અને પર્યાયવાચી શબ્દ લખી શકો. શાખા મૃગ એટલે વાનરહ થાય પ્લવંગહ થાય પ્લવંગહ એના પછી કપી થાય હરી થાય આવા ઘણા બધા સમાનાર્થી શબ્દો થતા હશે મને થોડાક આવડે. કાનનમ એટલે કે વનમ અરણ્યમ કાનનમ તો છે કાંતારમ આ બધા કહી શકો. નિપુણ એટલે કે પ્રવીણ ચતુર આવા બધા. પછી દ્રુમ એટલે કે વૃક્ષ ઘણા બધા અલગ અલગ બુકમાં મળી જાય બરોબર. વૃક્ષ કહેવાય તરુ કહેવાય વૃક્ષ દ્રુમ તરુ વિટપી ઘણા બધા શબ્દો છે. ચેત એટલે કે મન મનઃ હૃદય પણ ઘણા માને છે. ચેત મનઃ હૃદય 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 આપણે વાંચીએ પણ આને વચાય હૃદય. તો આવી બધા શબ્દો તમારે લખવાના થાય. એના પછી ગુજરાતી પ્રશ્ન છે જો ભીમસેનના માર્ગમાં રહેલ વાનરને અભૂતપૂર્વ કેમ લાગે છે કેમ કે બધા પ્રાણીઓ ડરીને ભાગતા હતા પણ આ વાનર ગભરાટ વગરની એની બેઠક હતી અને સ્થિર હતો અને ધીરજથી બેઠા હતા એટલે એને આ અભૂતપૂર્વ લાગે છે. હનુમાન ભીમસેનને શા માટે રોકે છે કેમ કે ભીમસેનથી બધા પ્રાણીઓને અને વનમાં ખળભળાટ મચ્યો હતો તો કોઈના બહારના લોકો દ્વારા આ વનને પીડા પહોંચે એ યોગ્ય ન ગણે એટલા માટે રોકવામાં આવે છે. હનુમાન ભીમને પરિચય પૂછે ત્યારે ભીમ શું કહે છે ભીમ પહેલાં તો કહે છે હું ક્ષત્રિય છું તો હનુમાન કહે છે ભાઈ તો તમારું શરીર જોઈને ખબર પડી જાય કે ભાઈ તું પૌરવ પારિજાત જેવા યુધિષ્ઠિરને જાણે છે તો કે એમાંથી તમે એક છો તો કે હા પછી એવી રીતે પોતાનો પરિચય આપે છે. ભીમસેન યુધિષ્ઠિર વિશેની કઈ વાત સાંભળીને દુઃખ અનુભવે છે જ્યારે પોતે યુધિષ્ઠિરના વખાણ કરે છે શું કે પૌરવ પારિજાત છે અજાતશત્રુ છે 3 લોકમાં જાણીતા છે એવા યુધિષ્ઠિરની વાત કરે છે પરંતુ હનુમાન એને વનમાં વાસ કરનારા એવું કહે છે ત્યારે એને દુઃખ થાય છે ભાઈ. હનુમાન પૂંછડું ખસેડી લેવા ભીમસેનને કહે છે ત્યારે તેઓ શું કરે છે હનુમાનને પૂંછડું ખસેડી લેવા ભીમસેન કહે છે કે તમારું પૂંછડું ખસેડી લ્યો નહીંતર જેમ પહેલાં હનુમાન સમુદ્ર ઓળંગી સમુદ્રને ટપી અને ચાલ્યા ગયા તેમ હું ટપી જઈશ ત્યારે હનુમાન કહે છે ભાઈ એ હનુમાન હું છું હું તારો મોટો ભાઈ છું આવો અને ગળે મળ અને બંને ગળે મળે છે. ચલો
ટૂંક નોંધ લખવાની થાય અજાતશત્રુ અને પૌરવ પારિજાત. અજાતશત્રુ એટલે કે જેનો કોઈ શત્રુ નથી તે યુધિષ્ઠિર જ છે અને પૌરવ પારિજાત એ પણ યુધિષ્ઠિર જ છે. પૌરવ એટલે કે પૂર્વના વંશમાં જે જૈનમાં એ બધાને પૌરવ કહેવાય અને એમાં જે શ્રેષ્ઠ હોય એને પારિજાતની ઉપાધિ આપવામાં આવી. બરાબર, પારિજાત એક શ્રેષ્ઠ વૃક્ષ છે. તો આઈ થિંક આ ચેપ્ટર તમને સારી રીતે સમજાણું હશે અને જો સમજાણું હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો ભૂલ્યા વગર. ભીમસેનનું પાત્રાલેખન કરવાનું અને હનુમાનનું પાત્રાલેખન કરવાનું, બેયની ઉપર ટૂંક નોંધ લખવાની થાય. આ બેમાંથી કોઈક વાક્ય બોલતા હશે, કોણ બોલે? અરે શાખામૃગ કોઈ રસ્તો ઓળંગીને બેઠા છે, કોણ બોલતું હોય? ભીમભાઈ બોલે છે. એના પછી અહો દાષ્ટ્યમ વાનરસ્ય કોણ બોલે છે? ભીમ જ બોલે છે. નનુભો ક્ષત્રિયોહમ ભીમ જ બોલે છે. ભદ્રભાઈ વ્યપદેશ નામથી જાણવાની ઈચ્છા છે મને, આ બોલે છે દાદા હનુમાન. હનુમાન કોણ બોલે છે? હનુમાન. રસ્વઈ દીર્ઘઈ બે હાલે છે. બરોબર, આપણે પ્રાસ્તાવિક જોયું ને એમાં આવે છે કે હનુમાન રસ્વઈ લખી શકો, દીર્ઘઈ લખી શકો. વિકૃષ્ટતામ પૂછડું હટાવો કોણ બોલે છે? ભીમ. મતલબ એક જ હનુમાન દાદા બોલ્યા, બાકી બધા વાત ભીમભાઈ બોલે છે. ચાલો, તો આ ચેપ્ટર કદાચ તમને સમજાણું હશે ને, જો સમજાણું હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખો અને બીજું કંઈ ડાઉટ હોય તો આ બાજુ ખૂણે નંબર ટાંકી દીધા છે. બરાબર, તો મળતે હે નેક્સ્ટ એપિસોડ મેં. તમારા મિત્રોને, ભાઈબંધને, બહેનપણીઓને આ લિંક સેન્ડી દેવાની, મોકલતું રહેવાનું અને ભણતું રહેવાનું. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.